આજે પણ તમને અમે હે ને પહેલો માળ બતાવી દઈશું. જોઈ શકો છો પહેલો માળ તમને બતાવી. આ છે પહેલો માળ, બહુ મોટો છે પહેલો માળ. એ તેની ઉપર બધા માળ છે, જોઈ શકો છો. આ એમને લેવાની પહેલાંથી બહુ મજા આવે છે. તમારે જો આ ઘર લેવું હોય તો પ્રમુખ સાથે વાત કરો. પ્રમુખનું નામ હરિભાઈ ભુવા છે. મારા જીગરીનું ઘર પ્રિન્સભાઈ. અને આ અમારા છોકરા બધા રમતા. અને આ મારો પહેલો બ્લોગ છે. અને બધા છોકરા મારી સાથે રમે. મારા કેટલા બધા મારા દોસ્તાર છે. જોઈ શકો છો. કંઈક આવડો મોટો કેફ છે. અને આપણે રમીએ છીએ. અને જો છોકરા વાત કરે તો આ 4 ઘરમાંથી ખાલી અમે 2 અને આ 2 4 જ છોકરા લે છે. 4 છોકરા, એ પણ 2 છોકરા અમે નાના. આ બધા લંબી ખૂબ આ રમવાની મજા આવે. બહુ મજા આવે રમવાની. મારો પહેલો બ્લોગ છે અને મને ખુશી થાય છે કહીથી. અને તમને એક ઝડપથી વિરાટનગર બતાવી દેવી. આ છે વિરાટનગર. આ છે પહેલો માળ. આ જે છે તે પહેલો માળ છે. આ આપણે નીચે જઈશું, હાવ નીચે જતા રહીશું. આ જો આથી આપણે ચડશું, આ વિરાટનગર ચોખ્ખું દેખાય. આથી આપણે દાદર ચડી, આ સીધું આપણું ઘર આવે. આ છે આપણું ઘર. અહીંથી સીધો ઉપર જાવી એટલે આ 3જો માળ આવે. ચાલ તમને બતાવી દઉં. બધી જગ્યાથી વિરાટનગર દેખાય. જોઈ શકો છો. આ છે 3જો માળ અને આ ટ્યુશન છે. એટલે આપણે ઉપર લઈ જાવ. ચાલો નીચે જતા રહેવી. 4થું માળે છે. પ્લીઝ તમે મને ફોલો કરજો પ્લીઝ. અને મારો પહેલો બ્લોગ છે. પ્લીઝ મને ફોલો અને લાઈક કરજો પ્લીઝ. જોઈ શકો છો તો બધા સૂઈ ગયા છે. એકલો જ છું. આ છે પહેલો માળ. ઉપર ટ્યુશન છે. ઉપર છે ટ્યુશન. બધા છોકરા થાય છે. જો 4 માળ છે પણ મેં તમને 3જો માળ લીખીને જ બતાવ્યું. કેમ કે 3જા માળે ટ્યુશન ક્લાસીસ છે ને, એટલે ટ્યુશન જતું રહે એટલે પછી આપણે જઈશું. ટ્યુશન પૂરું થઈ જાય ને પછી આપણે 4થો માળ અને ધાબુ 2 બતાવી દઈશું. જો લગ્નની વાત કરો તો લગ્ન કોના છે? લઈભાઈ ભુવા રોડના છે. સર ભુવા, લઈભાઈ ભુવા. અને મારો ખાસ મિત્ર દર્શન, એના ભાઈના લગ્ન છે. પ્રિન્સમાં તે ભાઈ છે. 2 ભાઈઓ છે. પ્રિન્સ અને દર્શન 2 ભાઈઓ છે. એ મારી જીતી છે. એ તે ભરવાડ જ છે ભુવા. આપણે તો ભરવાડ ફસલ છે. અને આપણે આપણું એડ્રેસ લેવું હોય તો હું લેવું છું કાંપે જ. કાંપે બાપુશ્રમ ચોક છે ને, નંદવન પેલેસ છે ના બીજા માળે. તમે આનો નજારો એક ખાલી જુઓ. આજ બહુ સરસ પવન. આજે કાપ હતો એટલે હતું નહીં. બધા ટ્યુશન વાળા જ જાય છે. બ્લોગ ઘડી તો પૂરા બંધ કરું છું. તો ટ્યુશન વાળા આવશે ને મારો પહેલો બ્લોગ છે. મને શરમ લાગે એટલે શરમ આપતું પહેલો બ્લોગ હોય ત્યાં લાગે ને એટલે બ્લોગ બંધ કરી દઉં.
કહી દે તમે તો શરમ હરમ નહીં રાખવાની. એ શું કશો સેન્ટ આ સેન્ટ કાલે જ નવા લાવ્યો હતો ભાઈ હું સેન્ટરનું કાલે જ નવા લાવ્યો. અહીંયા બે મોટા છોકરા રહેશે. આનું આજે છે ને આનું તેલ તમે યુઝ કરીશું. જય ભવાની તેલ તેલ એટલું સરસ આવે ને એટલે તેનું નામ ભવાની તેલ છે. કોપરાનું તેલ આવતું ને કોપરાનું. જય તુલસી માતા. મારો પહેલો બ્લોગ સારો જવા દીધો. તુલસી અમારા ઘરની પડખે જ છે. જો આ મારું ઘર અને આ તુલસી સરસ. તો અમારો ચીકડી આવ્યો જોડ્યો જ તો ચીકડી સફેદ કલરનું શર્ટ પહેરું જોઈ શકો છો. તે મારું ચીકડી છે. તો આવ્યા હશે. તો આવ્યો અમારો ભાઈ આવી ગયો છે. જોઈ શકો છો કેતી અને આ છે કલર જોઈ શકો છો. આ મારો ભાઈ અને આ કલર આ નામ કરણ છે. આ મારા દાદાનો ભાઈ છે. મારા દાદાનો છોકરો છે અને આ મારા હકો ભાઈ. આના ભાઈનું નામ આના ભાઈનું નામ વિપુડે છે. જોઈ શકો છો. જોઈ શકો છો આ બે વાતો કરે છે. બે એક જ સ્કૂલમાં ભણે. ચપ્પલની વાતો કરે છે. મેં આ ચપ્પલ લીધા આટલા રૂપિયા લાયા આટલા રૂપિયા લાયા. જો આ છે મારા ભાઈની ચપ્પલ. આ મારા સેન્ટ અને આ મારા દાદાના છોકરાની ચંપલ. મારા ભાઈના મારા દાદાના છોકરાની ચંપલ એક જ છે. જોઈ શકો છો આ છે મારો ભાઈ. જોઈ શકો છો આ આપણને પાર્કિંગ ચોખ્ખું દેખાશે. સફેદ કલરની i20 લઈ આપણી છે. જોઈ શકો છો. અને તમને કહી દો આજે છે ને આને મારા ભાઈ છે શકો તેને સ્પ્લેન્ડર ફૂડ 5 કહે છે. જોઈ શકો છો કેતન હલો આને સ્પ્લેન્ડર નહીં આવડતું. જોઈ શકો છો આ તે ચપ્પલ મૂકવાનું છે. અને અહીંયા આપણે તોય તો આપણે આ ચપ્પલ મૂકીએ છીએ. 2-4 ચપ્પલ આ હોય અને આ સારા લાંબનું બે. જોઈ શકો છો. અને આપણે હવેથી કદાચ વેકેશન પાછું બ્લોગ નહીં બનાવી. કેમ જોઈ શકો છો. જોઈ શકો છો ને ક્યાંનું જોઈ શકો છો. આપણે બહારનું બતાવી દીધું. આપણે ઘરનું બતાવી. પહેલાં ઘરનું આવું છે. આ રૂમ છે. લાઈક ટીવી કૃષ્ણ ભગવાનનો ફોટો. જોઈ શકો છો. આ સાબલક મંદિર. આ છે સરસ મજાનું ભગવાનનું મંદિર. ખોડિયારમાંનું મંદિર છે. જો લાઈટ થાય છે. ચાર્જિંગ પડી જાય. आज कुणाल के लिए आईफोन में जाना है. તો આપણે લખેલું છે જોઈ શકો છો. દુનિયાનો રાજા કાળિયો ઠાકર. અહીંયાથી ને તે સરસ મજાનું વ્યૂ આવે. અને આ મને છે રામેશ્વરી બંગલો જોઈ શકો છો તમે. અને આ નવગણભાઈનું ઘર છે જોઈ શકો છો. અને આ કોપા નકર નેહડું છે જોઈ શકો છો. આમાં બે ચોપડા કબાટ છે.
જોઈ શકો સારા કપડાં મૂકીએ આપણે જોઈ શકો છો આ એક માઉન્ટ જોઈ શકો છો અહીંથી ચાલો જોઈ શકો છો આપણે હવે આલુની વાત કરી હમણાં આપણે જઈશું બાલ્કનીમાં આપણે એન્ટર થઈશું જોઈ શકો છો આ છે મારો સકડો અને આ છે મારી ગાડી સારી લાગે કમેન્ટ કરજો જોઈ શકો છો અને આ છે બાલ્કની આપણે ખુરશી એક છે જોઈ શકો છો ને આપણે આ બેસી આ તો જો બધું દેખાય જો આ પરવારનો ડાયલોગ ગાડી બાડી જોવો છો ચાલો બાલ્કનીનું બારણું ખુલ્લું રાખી આપણે બહાર જઈશું સારી જગ્યા છે ને પોયા કેફમાં મસ્ત સુમસાન જોઈ શકો છો કોઈ અવાજ નહીં ને કાંઈ એટલે આપણે અહીં રહીશું બધાના બારણા બહેનો અને પ્લીઝ મને ફોલો કરી જશો અને આપણે બધું બતાવશું જોઈ શકો છો તો આપણે ડાન્સ કરી રહ્યા છે શકો છો આ બે મારા ભાઈ છે એ અવાજ કરો માં વટશે રા માલવા આવ્યો તો મને જોઈ શકો છો ઉડા રસ આ જોઈએ કોક ને જઈ રહ્યા તમે